પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આત્માના વિકાસનો માર્ગ બતાવે. ક્રમશઃ ધીમે 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 ધર્મ સુધી પહોંચાય. મેં વારંવાર કહ્યું છે, સાધન સુધી પુણ્યથી પહોંચાય, પણ ધર્મ સુધી પુરુષાર્થથી જ પહોંચાય. મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, પોતાને બદલવા પડે, ત્યારે ધર્મ જીવનમાં પ્રવેશ કરે છે અને ત્યારે ધર્મના પ્રભાવનો આપણા જીવનમાં આપણને અનુભવ થાય. આપણે જે અનુભવીએ છીએ ને આજે, એ ધર્મનું નહીં, પુણ્યનો અનુભવ છે. પુણ્યનો અનુભવ અલગ છે, ધર્મનો અનુભવ અલગ છે. પુણ્યનો અનુભવ તમારો બહારનો વૈભવ, તમારી બહારની પ્રસિદ્ધિ, તમારી બહારની નામના છે. તમારી બહારની જે પણ ઉપલબ્ધિ છે એ પુણ્યનો વૈભવ છે, એ પુણ્યનો અનુભવ છે. પણ તમારી અંદર જે અનુભવાય છે, અંદરનો જે વૈભવ છે, એ ધર્મની ઉપલબ્ધિ છે. પુણ્યની ઉપલબ્ધિ, પુણ્યનો અનુભવ છે ને, એ ક્યારેય સ્થિર નથી હોતો. પુણ્ય સાથે જોડાયેલો છે. પુણ્ય આજે છે, કાલે નથી. આજે વધારે છે, કાલે ઓછું છે. કોઈકની તુલનામાં ઓછું છે, કોઈકની તુલનામાં વધારે છે. પુણ્ય ક્યારેય એક સરખું હોતું નથી અને ધર્મમાં ક્યારેય ઊંચું નીચું હોતું નથી. ધર્મ એકવાર આવ્યો તો એ ક્યારેય જાય નહીં. અને ધર્મ અનુભવાય. પરિસ્થિતિઓ ગમે તેવી બદલાય, તમારી મનસ્થિતિ ન બદલાય, એનું નામ ધર્મ. તમે વારંવાર વિચલિત ન થઈ જાઓ, વારંવાર હતાશ ન થઈ જાઓ, નિરાશ ન થાઓ, નબળા વિચારો તરફ ન ધસી પડો. આવી સ્થિરતા જેનાથી મળે છે ને, એ ધર્મ છે. અહીં ધર્મ સુધી પહોંચવાનો માર્ગ બતાડ્યો. મહેનત કરશો તો જ. ફરીવાર ઘૂંટજો બરાબર. સાધન અનંતવાર મળશે, પણ એ અનંતવાર મેળવ્યા પછી ધર્મ એકવાર મેળવવાનો બાકી રહી જાય. અને જ્યાં સુધી ધર્મ નહીં મળે ત્યાં સુધી કલ્યાણના રસ્તે, આત્માના ઉદ્ધારના રસ્તે આપણું પગલું મંડાશે. ધર્મ જોઈશે. ધર્મ એ જ પગલું છે, ધર્મ એ જ ગતિ છે. અત્યાર સુધી આટલો માર્ગ બતાડ્યો છે, માર્ગાનુસારી બતાડ્યા, દેશના બતાડી, બધું જ કરીને માણસ ઠરે, પછી ધર્મ સમજાય અને સમજાય પછી પોતાની શક્તિનો વિચાર કરે. પહેલા સમજે, પછી શક્તિનો વિચાર. સમજે, એના પ્રત્યે અહોભાવ હોય, એને સ્વીકારવાનું મન થાય, આ કરું તે કરું, બધું જ થાય, પણ શક્તિનો વિચાર કરી અને પછી આગળ વધે. અહીંયા ધર્મ એટલે વ્રત કયા. ધર્મનો સ્વીકાર એટલે શું? વ્રતનો સ્વીકાર. વ્રત જીવનમાં આવે ત્યારે ધર્મ પ્રવેશો ઘણા. આપણે ધર્મને શું સમજ્યા? મને તો કહો. ધર્મ એટલે શું? મારા જીવનમાં જે કંઈ પણ ખોટું છે, મારા જીવનમાં જે કંઈ પણ એવું છે જેનાથી મારો આત્મા કર્મથી ભારે બને છે, એ બધી જ પ્રવૃત્તિમાં રોક લગાતા જવી, એનું નામ ધર્મ છે. આપણે તો એવું માનીએ છીએ કે આપણો સંસાર જે રીતે ચાલે છે એ રીતે ભલે ચાલતો, થોડી ક્રિયા આપણે ઉમેરી દઈએ ને એટલે ધર્મ થઈ ગયો. ફરીવાર હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ બંને ભેગા થાય ત્યારે ધર્મ કર્યો ઘણા. કદાચ હિતની પ્રવૃત્તિ ઓછી વધતી હશે તો ચાલશે, અહિતની નિવૃત્તિનો પુરુષાર્થ એ અનિવાર્ય અંગ છે ધર્મનું. અહિતથી તો અટકવું જ પડશે.
સારું તમે કરો, ઓછું કરો, વધતું કરો, તમારી શક્તિને સંયોગ પ્રમાણે કરો, પણ ખોટાથી અટકવું. ખોટું ખોટું લાગે ત્યારે ધર્મ સમજાયો ગણાય. સારું તો ગમે, કારણ કે સારું મારા સંસારમાં સહાય કરનારું. હું સારું કરીશ તો મને સારું મળવાનું છે, હું સારું કરીશ તો મારી ઈચ્છા પ્રમાણે થવાનું છે. આ બધી જ સ્વાર્થની વૃત્તિથી પણ સારું થઈ શકે, પણ અહિતની નિવૃત્તિ તો જ થાય જો ધર્મ સમજાયો હોય, જો આત્મા સમજાય. વ્રત એટલે શું? સારું કરવું કે ખોટાથી અટકવું? વ્રત એટલે શું? વ્રતનો પુરુષાર્થ જે છે કે જે કંઈ પણ મારા અહિત રૂપ છે, જે કંઈ પણ મારા આત્મામાં બાધક છે, મારા આત્મકલ્યાણમાં બાધક છે, એનાથી અટકવું, એનું નામ વ્રત છે. અને ધર્મનું પહેલું ચરણ જ આ છે, તમે ખોટાથી અટકો. પેલા ખોટાને સમજો, સ્વીકારો, અને પછી અટકવાનો પુરુષાર્થ. સમજો છો તે જ્ઞાન છે, સ્વીકારો છો તે દર્શન છે, અને અટકવાનો પુરુષાર્થ કરો છો તે ચારિત્ર. એક વ્રત લો છો ત્યારે રત્નત્રયની આરાધના કરો. એકાદો નિયમ લો છો ત્યારે શેની આરાધના કરો? જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત્રણેય તત્વની. અને આના સિવાય કોઈ ધર્મ છે જ નહીં. આ ત્રણની ઉપાસના જ ધર્મ છે. આ જ માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. બસ આ જ મોક્ષ માર્ગ છે, આ જ કલ્યાણનો માર્ગ છે. વ્રત સુધી પહોંચવાનું છે, પણ એની પહેલા જેના હૈયામાં સમ્યક દર્શન પ્રગટ થયું છે એને જ વ્રતનું ગ્રહણ સફળ થાય. આપણે જેટલું સરળ સમજીએ છીએ ને એટલું સરળ સમ્યક દર્શન નથી. મને સત્ય સમજાવવું જોઈએ, સત્ય મારા હૈયે બેસવું જોઈએ. પરમાત્માની આજ્ઞા અને પરમાત્માનું દર્શન એ મારા હૈયે જડબે સલાક બેસવું જોઈએ. મને સમજાય છે કે નથી સમજાતું? ચલો, મને ભગવાન પ્રત્યે વિશ્વાસ ખરો કે નહીં? પરમાત્મા પ્રત્યે આપણને વિશ્વાસ ખરો? પૂરેપૂરો? 100 માંથી 100 માર્ક આવે એટલો? કેમ, શું થયું? હું શું કહેવાનું છું તમે આગળ વિચારેલું? હું પાલનનું કહેતો જ નથી. તમારો વિશ્વાસ શું છે? એક વાત બરાબર સમજો, 100% પાલન આપણા માટે શક્ય નથી, પણ 100% શ્રદ્ધા આપણા માટે શક્ય છે. હું જે કરું છું એ ખોટું છે એટલું કહેવાની હિંમત ખરી? એટલું વિચારવાની સમજણ ખરી? સવારે ઉઠો અને સંસારનું કામ શરૂ થાય તે વખતે પહેલો વિચાર એ આવે કે હું આજે સંસારમાં છું એ ખોટું છે. રાત્રે સુવા જાઓ પથારીમાં અને તમે તમારી જાતને કહો, આજે આખા દિવસમાં એક પણ વખત મારા મનમાં ન આવ્યું કે આ સંસાર છોડીને મારે સંયમ લેવો છે, આ ખોટું થયું. શ્રદ્ધા અહીંયા પહોંચાડે. શ્રદ્ધા એનું નામ, સમ્યક દર્શન એનું નામ. જે તમારી ભૂમિકાને સતત ભીની રાખે એનું નામ સમ્યક દર્શન છે. જે તમારા હૈયાના પરિણામને સતત કૂણા રાખે એનું નામ સમ્યક દર્શન છે. જે તમારા પરિણામમાં શુભનું તત્વ વધારે એનું નામ સમ્યક દર્શન છે. જે તમારા હૈયામાં જાગૃતિ પ્રગટાવે, તમને જગાડે એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એ કઈ રમકડું નથી, એ કોઈ ક્રિયા નથી, એ કોઈ પ્રવૃત્તિ નથી. એ તમારા હૈયાના ભાવો છે. તમારા ભાવો તમને કહી આપશે કે તમે સમ્યક દર્શનમાં છો કે નહીં, તમે સમ્યક દર્શનનો સ્પર્શ પામ્યા છો કે નહીં. સતત ખોટાનું ભાન થાય, સમ્યક દર્શન છે. એટલું તો સમજાવવું જ જોઈએ. જેટલી ક્ષણ સંસાર અને સંસારના ભાવોમાં જાય છે એ ક્ષણ મારા આત્માના અહિતની ક્ષણ છે, એટલું તો સમજાવવું જ જોઈએ. અને એ જ સમ્યક દર્શન. એના મોઢામાંથી ક્યારે એવું ન નીકળે, સાહેબ આ તો કરવું પડે. નહીં, કરવું પડે નહીં, કરવું પડે છે. અને કરતી વખતે મનમાં વેદના હોય.
પીડા હોય. અમે ડોંબીવલી ચોમાસું હતા ગયા એક ઘરે પગલા કરવા જવાનું, એ પણ ડોક્ટરનું ઘર. એમના શ્રાવિકા સાહેબ, એમના દીકરાના લગ્ન છે. પરિવાર મોટો, સુખી પરિવાર, શ્રીમંત પરિવાર, એટલે પછી લગ્ન તો કેવાય ગોઠવાય. એ શ્રાવિકા બેને મારી આગળ દુઃખ વ્યક્ત કર્યું કે સાહેબ આ લગ્નમાં જઈશ ને છૂટકો નથી, માટે જવું પડે છે. સાહેબ બધું જ ગોઠવ્યું છે, લોન ઉપર ગોઠવ્યું છે. તેના ઉપર ગોઠવ્યું, જ્યાં બધું ગોઠવાયું છે ત્યાં નીચે બધી લોન છે. સાહેબ એ લોન ઉપર ચાલવાનું દુઃખ છે ને આજથી મને છે. સાહેબ લગ્ન કરવાના, એક તો એ પણ પાપ, એ પણ સંસાર, અને એ પણ આ રીતે કરવાના. હું કોઈને ના નથી પાડી શકતી. સાહેબ મને પ્રાયશ્ચિત આપજો આ પાપ કરવાનું. પાપ ખટકે ને એ સમ્યક દર્શન છે. સંસાર ખટકે એ સમ્યક દર્શન છે. સંસારની એક એક પ્રવૃત્તિ સતત એમ થાય, અનિવાર્યપણે કરવા પડે એવા પાપ, એનું પણ દુઃખ હોય તો જેને નિવારી શકાય, જેને ટાળી શકાય એવા પાપ તરફ તો એની નજર પણ ન થાય, એ કરવા માટે એનું મન પણ ન થાય. સમ્યક દર્શન એ નથી કે તમે કપડાં બદલી નાખો. સમ્યક દર્શન એ છે તમારા વિચાર બદલી નાખો, તમારું જીવન બદલી નાખો, તમારા વ્યવહાર બદલાઈ જાય, એનું નામ સમ્યક દર્શન. તમને સતત સાવધાન રાખે એ સમ્યક દર્શનનો સ્પર્શ. જ્યાં સુધી આ સ્પર્શ ન આવે ને ત્યાં સુધી વ્રત, તપ, જપ, ક્રિયા, આરાધના કંઈ પણ કરો. મેં વારંવાર કહ્યું છે, આત્માના હિતની જાગૃતિ વગરનો ધર્મ એ ધર્મ નથી. જેમાં આત્માના હિતની જાગૃતિ નથી ને એ ક્રિયા છે, એ ધર્મ નથી. તમે સામાયિક કરવા બેઠા અને 2 ઘડી સુધી તમારે કયા ભાવમાં રહેવાનું છે ખબર છે? કયા ભાવમાં રહેવાનું છે? તમારા આત્મભાવમાં રહેવાનું છે. તમારા પોતાની સાથે સમય વિતાવવાનો છે. તમારે સતત જે પચખાણ કર્યું છે, જે પ્રતિજ્ઞા કરી છે, એ પ્રતિજ્ઞાને વફાદાર રહીને 2 ઘડી પસાર કરવાનો પુરુષાર્થ કરવાનો. ક્રેમી બનતે એ 2 ઘડી અહીંથી હલવાનું નહીં, એનું પચખાણ નથી ભાઈ. તમારે સ્થિરતાથી બેસવાનું છે. આ શરીરને અહીંયા 2 ઘડી ટકાવવાનું છે નહીં, મનને, તમારા આત્માને, તમારા એક એક આત્મ પ્રદેશને અહીંયા ટકાવવાનો છે. એના પચખાણ, એની પ્રતિક્રિયા છે આ. એની જાગૃતિ. પછી પારતી વખતે પણ તમે બોલો 10 મનના 10 વચનના. સામાયિક કરો છો તો આટલું શીખો તો ખરા. કયા દોષ છે મનના, કયા દોષ છે વચનના, કયા દોષો છે કાયાના, અને કેટલા સેવાય છે, કેટલા પ્રત્યે જાગૃત રહેવાય છે. ક્યારે સામાયિક શીખશું? લેતા પાડતા આવડી ગયું છે, કરતા આવડ્યું છે. પહેલાનો વિધિ અને પછીનો વિધિ તો આવડ્યો છે, પણ એ વચ્ચેની 2 ઘડી એ સમજાય છે. એટલો પણ ઉપયોગ રહે છે. સમ્યક દર્શન આ તમારા આત્મ પરિણામ છે ભાઈ. એનો નિર્ણાયક હું ન બની શકું. હું તમને એમ ન કહી શકું કે તમને સમ્યક દર્શનનો સ્પર્શ નથી થયો. હું તમને કોઈ જે ભાવો મારા જ્ઞાનમાં નથી ને એ ભાવોનો હું નિર્ણાયક ન બની શકું. હું કહું તો અપરાધ છે. જ્ઞાનીઓ જ જોઈ શકે, હું સમજી શકું. જ્ઞાનીઓ કહી શકે કે હું મારી જાતે પરીક્ષા કરી શકું. જ્ઞાનીઓએ બધી જ વ્યવસ્થા કરી આપી છે. તમારામાં સમ્યક દર્શન છે કે નહીં એની પરીક્ષા થઈ શકે એવા બધા જ ઉપાયો જ્ઞાનીઓ યોજી આપ્યા છે. પણ કરવા કોને છે? એના માટે મહેનત ક્યાં કરવી છે? આપણે સંકિતના 67 બોલની સજ્જાઈ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતીમાં લખી આપી. કેટલાય વાંચી છે? કેટલાય વાંચી? તમને તાલાવેલી ખરી? મને સમ્યક દર્શન સ્પર્શ્યું છે કે નહીં?
મારી આટલા વર્ષોની આરાધના પછી મારા હૈયામાં સમ્યક દર્શનનો પ્રકાશ થયો છે કે નહીં એને જાણવાની કોઈ તાલાવેલી ખરી? હજુ 5 દિવસનો કોર્સ આપ્યો ને ડોક્ટરે અને એક ટાઈમ દવા લે ત્યાં તો થર્મોમીટર મૂકે તાવ ઓછો થયો કે નહીં? કેટલી ઉત્સુકતા હોય, કેટલી જિજ્ઞાસા હોય કે નહીં 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 હે તાવ ઓછો તો થવો જ જોઈએ. એક ડોઝ ગયો એટલે કંઈક તો ફેર પડવો જ જોઈએ. આખો દિવસ એટલે ડોક્ટરો સમજી ગયા છે એમ કે તમને સામેથી કહી દે 4-5 વખત માપજો એટલે એને સંતોષ થાય. સતત માપ્યા કરો છો, સતત વિચાર્યા કરો છો શું ફરક પડ્યો, પૂર્તિ આવી કે નહીં, ખાવાની ઈચ્છા રુચિ થઈ કે નહીં, ઊભા થઈ શકાય છે કે નહીં, ચક્કર આવે છે કે નહીં, બધું જ તપાસ કરો. જ્યાં સુધી સાજા ન થાવ સમ્યક દર્શન પામવું એટલે સાજા થવાની પ્રક્રિયા. જ્યાં સુધી માણસ સાજો ન થાય ને ત્યાં સુધી એને ચેન ન પડે. એ ડાક્ટરની પાછળ પડી જાય, ફોન કરી કરીને હેરાન કરે, સાહેબ આમ થાય છે, સાહેબ આમ થાય. ભાઈ કે શાંતિ રાખ ને ભાઈ, તું દવા લે બરાબર થઈ જશે. કોઈ અમને હેરાન કરવા આવતું નથી. કોઈ હેરાન કરવા આવતું નથી. સાહેબ ક્યારે, સાહેબ ક્યારે, શું કરીએ, ઉપાય બતાડો. ન જિજ્ઞાસા છે, ન તાલાવેલી છે, તડફડાટ હોય ભાઈ, તડફડાટ. આટલા જન્મો ગયા છે, બધા જ નિષ્ફળ ગયા છે, ખબર નથી પામ્યા છીએ કે નહીં. પણ આ વખતે તો એનો સ્પર્શ પામ્યા વગર સાહેબ નથી જવું. આપણને એ ખબર છે મરવું તો મુનિ વેશમાં. ઘણા બોલે હો સાહેબ સાધુ વેશમાં મરવું છે. સાધુ વેશમાં નહીં મરે તો ચાલશે, પણ સમ્યક દર્શન વગર મરી ગયો ને તો નહીં ચાલે. સાધુનો વેશ કદાચ તમારા દેહ ઉપર નહીં આવે તો ચાલશે, પણ સમ્યક દર્શનનો સ્પર્શ ન થયો તો સાધુનો વેશ હશે ને તોય સંસારમાં રખડી પડશે. આ બધા જ બહારના સાધનો ત્યારે જ ઉપકારક છે જો સમ્યક દર્શનનો સ્પર્શ થયો હોય તો. જો સમ્યક દર્શનનો સ્પર્શ નથી થયો ને, નવ પૂર્વ સુધીનું જ્ઞાન ચારિત્ર વગર તો મળે નહીં ને. ચારિત્ર છે, નવ પૂર્વનું જ્ઞાન છે અને છતાંય સંસાર અકબંધ છે. શા માટે? મહત્વ સમજાય છે? કાંઈ અંદર હલચલ મચે છે? કોના માટે મહેનત કરો? ચોક્કસ દીક્ષાના પરિણામ રાખો, ઉત્તમ પરિણામ. દીક્ષા મળવી જ જોઈએ, આ ભાવમાં નીકળવું જ જોઈએ. બધી જ વાત સાચી, પણ પહેલી તાલાવેલી તો આ હોવી જોઈએ, સમ્યક દર્શનનો સ્પર્શ મને થાય. એ પરિણતિમાં મારું જીવન. અરે દીક્ષા તો દોડી ચલી આવશે, દીક્ષા તો આવશે તમારા જીવનમાં, એને ઉદયમાં આવવું પડશે. એકવાર સ્પર્શ તો પામો સમ્યક દર્શનનો. તમારે દીક્ષા માટે મહેનત નહીં કરવી પડે. ડિગ્રી હાથમાં આવે ને અને તમારી પાસે ગોલ્ડ મેડલ હોય ને એટલે કંપનીઓ પાછળ ઊભી હોય. હાય કે નહીં? જે કંપનીને ખબર પડે કે આ છોકરો અત્યંત હોનહાર છે અને દરેક વખતે યુનિવર્સિટીમાં કહો કે ઇન્ડિયા લેવલે કહો અમુક રેન્ક લાવે છે, એ લોકો રાહ જોઈને ઊભા હોય. આ જેવો નીકળે ને એને હાયર કરવાનો. તમારે જવું પડે છે. શેની મહેનત કરવાની છે? શેનો પુરુષાર્થ કરવાનો છે ભાઈ? પાયાનો પુરુષાર્થ ભૂલીને અહીં સુધી નહીં દોડી આવતા. પાયાનો પુરુષાર્થ કરો, આ બધું આવશે, ચાલ્યું આવશે તમારી પાછળ. આની મહેનત કરવાની છે, આ ભૂમિકા તૈયાર કરવાની છે. સમ્યક દર્શનનો સ્પર્શ કરવો છે. બસ દરેક ક્ષણે મને મારું ભાન હોય, એનું નામ સમ્યક દર્શન છે. મને મારું ભાન હોય, હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, શું ખોટું છે, શું સાચું છે. અને જેટલું પણ ખોટું હોય, કરવું પડે ને તોય આંખ ભીની હોય અને ન કરવા જેવું થઈ જાય ને તો પશ્ચાતાપનો પાર ન. મહેનત કરી છે. આ પરિણામ બનાવવાની, આવા પરિણામમાં જીવવાની કોઈ મહેનત, કોઈ લાલસા, કોઈ લક્ષ્ય આપણામાં સહેલું નથી, સહેલું નથી.
સંમદ્દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાય રે કિંચી અપ્પોસી હોય બંધો જેણ ન નિધન ધસમ ગુણઈ. લક્ષણ આપ્યું છે કેવો હોય સમ્યક દ્રષ્ટિ. જૈવિહુ પાવમ સમાય રે કિંચી. સંસારમાં રહ્યા છો તો પાપ સેવવા જ પડે. પાપ વગર જેનો નિર્વાહ ન થઈ શકે એનું નામ સંસાર છે. અને ઓછામાં ઓછા પાપનું સેવન કરીને જે જીવન જીવી શકાય એનું નામ ધાર્મિક જીવન છે. કોઈને પણ તમે ધાર્મિક કહો કે પોતાની જાતને ધાર્મિક માનતા હો ને તો આ તારા ત્રાજવામાં તોડજો, પાપ ઘટ્યા છે. જૈવિહુ પાવમ, કદાચ પાપ સેવવા પડે બને ત્યાં સુધી સાચવીને ચાલે, બને ત્યાં સુધી ટાળે, જેટલું બને એટલું ટાળે, કમસે કમ પોતાના જીવનમાં તો ટાળે. એ બીજાની પંચાયત ન કરે કે આને પણ છોડાવી દઉં, ફલાણાને પંચાયત ન કરે. રાત્રે નો જમતો, માથાકૂટમાં ન પડે. પોતાના જીવનમાં ધર્મને એવી જગ્યા આપે, અનિવાર્ય હોય તો જ કરે, છૂટકો ન હોય તો જ, અને એમાં પણ બચવાની કોશિશ કરે. જૈવિહુ પાવમ સમાય રે, કદાચ સેવવા પડે તો પણ અપ્પોસી હોય બંધો. કેવા કર્મ બંધાય? કર્મ જેહવા રજ્જુ છાર. આમ ધૂળ લાગી હોય ને એમને એમ તમે જરાક ઝટકો અને સાફ થઈ જાય એ રીતે કર્મ બંધાય. અપ્પોસી, અત્યંત અલ્પ કર્મ બંધ થાય. કેમ? જેણ ન નિધન ધસમ કુણઈ. પરિણામમાંથી નિર્ધ્વંસપણું ચાલ્યું ગયું છે, પરિણામમાંથી કઠોરતા ચાલી ગઈ છે. આ પાપ છે એની જાગૃતિ પૂર્વક પાપ કરે છે. સાચું કહો, આ સંસારે પાપ છે એવી જાગૃતિ પૂર્વક ભોગવો છો કે સંસાર સુખ છે એવી બુદ્ધિથી ભોગવો છો? બદલવાનું પદાર્થ ને વસ્તુઓ નથી બદલવાની, તમારે ઘર નથી બદલવાનું, તમારે ગાડી નથી બદલવાની, તમારે ખાવા પીવાનું નથી બદલવાનું, પણ જે બુદ્ધિ એની અંદર છે ને એ બુદ્ધિ બદલવાની. બુદ્ધિ બદલવી એનું નામ ધર્મ છે ભાઈ. વસ્તુઓ બદલી દેવી એનું નામ ધર્મ નથી. હું મકાન છોડીને અપાસરામાં રહેવા આવી ગયો એટલે ધર્મ નથી થઈ જતો. જ્યારે મકાનમાંથી, જ્યારે પરિવારમાંથી, જ્યારે પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ નીકળી જાય ને એ ધર્મ છે. શું નીકળી જાય? અને અહીંયા આવ્યા પછી જો મારું 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 થતું હોય ને તો અહીંયા પણ ધર્મમાં નથી. બુદ્ધિ બદલવાની છે. સુખ બુદ્ધિ છે સંસારમાં, એ સુખ બુદ્ધિ બદલાય એ જે ભાવ છે એનું નામ સમ્યક દર્શન. એના સ્પર્શ વગર કોઈ પણ વ્રત, તપ, જપ, ક્રિયા, આરાધના, અનુષ્ઠાન ગમે તેવા ઉત્કૃષ્ટ હોય, ગમે તેવા ઉત્કૃષ્ટ હોય. મેં હમણાં કહ્યું તમને, ચારિત્ર છે, નવ પૂર્વનું જ્ઞાન છે, અને ચારિત્ર જેવું તેવું ન હોય. સાચા ચારિત્રને અંભાવે એવું ચારિત્ર હોય. અને છતાંય મળે શું? શું મળે? સંસાર મળે. જો સમ્યક દર્શનનું સ્પર્શ ન થયો, જો સંસાર ભાવમાં રમતો હોય તો આજના આટલી આરાધનાના પરિણામે પણ સંસાર જ લખાયેલો હોય. અને એવો સંસાર કદાચ સુખમય છે ને તો પણ એનો વિપાક ભયંકર હોય. એકવાર મળે, 9મા ગ્રેવેક સુધી જતો રહે, પણ પછી અનંત કાળની રખડપટ્ટી, અનંત દુઃખો, એની વેદના. એટલે કહ્યું છે સતી સમ્યક દર્શને ન્યાય્યમ અણુવ્રતાદિનામ ગ્રહણમ નાન્યથા. સમ્યક દર્શનનો સ્પર્શ થાય ને એની તાલાવેલી જગાડો, એની જિજ્ઞાસા જગાડો. સતત પોતાને, બીજું બધું જ ફરી કહું છું. તમને એમ લાગે મારા સાહેબ તો ક્રિયાને ગૌણ કરે છે, ના, એ ગૌણ નથી કરતો. અહીં તો ક્રિયાના માધ્યમથી પણ એ જ પામવાનો પુરુષાર્થ કરવાનો છે. તમારી પૂજા તમારા સમ્યક દર્શનનું નિમિત્ત બનવું જોઈએ. હમણાં આવશે જીન શ્રવણાદેહ કેવી રીતે પ્રગટ થાય ભાઈ?
સવાલ આવ્યો, આપે કી તો દીધું કે સમ્યક દર્શન વગર કશું ફળશે નહીં. સમ્યક દર્શન કેવી રીતે મળશે? ઉપાય તો જોઈશે. જીન વચન શ્રવણાદેહે કર્મ ક્ષયોપશમાદિત સમ્યક દર્શનમ. જેટલા પણ જીન પ્રવચનના શ્રવણથી માંડીને જેટલા પણ ઉપાયો જ્ઞાની મહાપુરુષોએ બતાડ્યા છે એનું સેવન કરતા 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 કર્મનો ક્ષયોપશમ વધે અને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. સેવન તો બધા જ યોગોનું ચાલુ છે. થાય છે. નોકારસી કરો છો ને, ચોવિયાર કરો છો ને, અવસર આવે ત્યારે તપ કરો છો ને, નૌકાર ગણો છો, સામાયિક કરો છો, ક્યારેક પ્રતિક્રમણ કરો છો, પૂજા કરો છો, સ્નાત્ર ભણાવો છો, વ્યાખ્યાન સાંભળો છો, ગુરુ ભગવંતોની સેવા કરો છો, વ્યાવચ કરો છો, બધું જ કરો છો. આ બધા જ સમ્યક દર્શન પામવાના સાધનો છે. આ કરીને તમે જે કરો એ સમ્યક દર્શનના લક્ષ્યથી કર્મનો ક્ષયોપશમ વધશે, તમારા જ્ઞાનના પડલ હટશે, સાચું સમજાશે. જે જડ પરિણામો છે, જે અંદર ઊંડા મૂળ કરીને પડ્યા છે, એવા અનંત કાળના સંસ્કારો એને તોડવાની તાકાત આ ક્રિયાઓમાં છે. માટે આગ્રહ છે ભાઈ, સવારે અને શ્રવણ અનિવાર્ય છે. જોજો અહીં પહેલું નામ તો એટલું જ લખ્યું છે, બીજું કઈ લખ્યું? જીન વચન શ્રવણાદેહ પહેલું એ. કારણ કે આપણને ખબર, જ્ઞાનીઓને ખબર, આ લખીશું તોય નથી માનતા, તો નહીં લખીએ તો માનવાનો જ નથી. હું કાલે જ કોઈકને કહેતો હતો, વાર્ષિક કર્તવ્ય છે ને એને આપણે નિત્ય કર્તવ્ય બનાવ્યું. તમે કલ્પસૂત્ર આવશે ને, અરે અષ્ટાંગિકા પ્રવચન, એમાં 11 કર્તવ્ય આવશે વાર્ષિક. એમાં અષ્ટાંગિકા નામનું કર્તવ્ય છે અને એમાં સ્નાત્રનો ઉલ્લેખ છે. સ્નાત્ર કયું કર્તવ્ય છે? હે? અને પ્રવચન જે નિત્ય કર્તવ્ય છે ને એને તમે વાર્ષિક બનાવી દીધું. પર્યુષણમાં સાંભળો. અને જે વાર્ષિક કર્તવ્ય છે એને તમે નિત્ય બનાવી. જેના થકી પામવાનું છે, જેનું મહત્વ દરેકના હૈયામાં પ્રસ્થાપિત થવું જોઈએ, અનિવાર્યપણે હોવું જોઈએ. ઘરમાં અનિવાર્ય હોવું જોઈએ. પ્રવચન તો સાંભળવું જ પડશે. વ્યવસ્થા ગોઠવવાની છે આપણે, જે રીતે ગોઠવાય એટલે ગોઠવો, પણ તે પ્રવચન તો સાંભળવાનું જ છે. નહીં સાંભળો, નહીં સાંભળો તો સમજાશે કેવી રીતે? રોગ શું છે, રોગના લક્ષણ શું છે, એનું નિદાન શું છે, સાંભળ્યા વગર કેમ ખબર પડશે? ગરબડ ક્યાં છે, મારી અંદર ભૂલ ક્યાં છે, સાંભળ્યા વગર કેમ ખબર પડશે? અનિવાર્ય છે, રોજનું શ્રવણ અનિવાર્ય. સાંભળતા 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 પરિણામ હળવા બને. અસત્યના જાળા તો જ વિખરાય છે. અનાદિકાળથી જેને ઘૂંટ્યું છે એ એક વારમાં કે 2 વારમાં 4 વારમાં ભૂસાઈ જશે એવું માનતા નહીં. થોડીક વાર માટે આપણા મનમાં હલચલ મચી જશે, થોડીક વાર માટે વાતો આપણા અંદર બેસી જશે, થોડીક વાર માટે આપણને સારું લાગશે, પણ જેવા સંસારમાં પ્રવેશ કરશું ને, જેવા વ્યવહારમાં પ્રવેશ કરશું, એવું આપણું ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ થઈ જશે. આ સાંભળેલું કાંઈ કામ નહીં આવે એમને એમ. એટલે વારંવાર વારંવાર આગ્રહ એટલે કરવામાં આવે. એટલે અહીંયા પહેલો શબ્દ એ લખ્યો છે, જીન વચન શ્રવણાદેહ. જીન વચનનું શ્રવણ વગેરે જેટલા પણ અનુષ્ઠાનો છે, જેટલા પણ વિધાનો છે, એ બધાથી કર્મનો ક્ષયોપશમ થાય અને સમ્યક દર્શનનો સ્પર્શ થાય. તમારું આત્મભાન જાગે. અત્યાર સુધી આપણને માત્ર સંસારની ઓળખાણ છે, આત્માની ઓળખાણ નથી. જાણકારી છે, ઓળખાણ નથી. જાણકારી છે, આજે આપણી પાસે છે ને એ જાણકારી છે, ઓળખાણ નથી. ઓળખાણ થાય ને પછી એનાથી આઘો ન થાય, એનાથી દૂર ન જઈ શકે. ઉપાય આપ્યા છે, તમને સમ્યક દર્શન સ્પર્શ્યું છે, એની પરીક્ષા કેમ કરશો? એને ઓળખશો કેવી રીતે? પ્રશમ સંવેગ નિર્વેદાનુકંપા સ્તિક્યાભિવ્યક્તિ લક્ષણમ તત્. અહીંયા તો 5 જ બતાડ્યા છે. લક્ષણ 5 કહ્યા સમકિત તણા. ધુર ઉપશમ અનુકૂળ સુગુણ નર અપરાધીશુ પણ વિચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર.
શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સંકિતના 67 બોલની સંખ્યા. એકાદ વાર વાંચજો. કોઈ ગુરુ ભગવંત આવે ને તો એની પાસે બેસીને સ્વાધ્યાય કરજો. ક્યારે જેના માટે આટલી બધી મથામણ છે, આપણે એમ કાયમ કહીએ સાહેબ જિનાલય કેમ જવાનું? જેટલી વાર દર્શન કરશો એટલી વાર સમ્યક દર્શનની શુદ્ધિ થશે. શુદ્ધિ થશે, પણ હશે તો શુદ્ધિ થશે ને, નહીં હોય તો શેની શુદ્ધિ થશે? પ્રાપ્તિ શેનાથી થશે એનો વિચાર. આપણે તો સમ્યક દર્શન છે કે નહીં એની ચિંતા નહીં, દર્શન કરવાનો, શુદ્ધિ થઈ જાય. પણ શેની શુદ્ધિ થાય? શેની? પેલો ભાઈ રોજ પેલા હનુમાનજીની આગળ ઊભો રહે અને પ્રાર્થના કરે, મારી લોટરી લગાડી દેજો, મારી લોટરી લગાડી દેજો. આમ દિલ દઈને પ્રાર્થના કર્યો. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ થયા ને હનુમાનજી પ્રગટ થઈ ગયા. લગાડી દો ખરી, પણ તે લીધી છે? પેલા લે તો ખરો, લીધા વગર લગાડી દેવાય? હે, આપણી હાલત કઈ એવી નથી. સમ્યક દર્શન પ્રગટ થયું છે કે નહીં, એનો સ્પર્શ થયો છે કે નહીં, મારી અંદર એને અની અનુભૂતિ ખરી કે નહીં? જાગે, સમ્યક જાગે અંદરથી ભાઈ. સંસાર ખારો લાગે, દુઃખી થઈને નહીં. અત્યંત સુખમાં જીવતો હોય ને તો પણ એને એમ થાય કે આમાં રહેવા જેવું નથી. આનું નામ સમ્યક દર્શન. દુઃખમાં તો બધા એને થાય, હવે મૂક ને આ બધા કોઈ આપણા નથી. દુઃખમાં નહીં, સુખમાં પણ લક્ષણ તપાસવાના છે. ધૂર ઉપશમ અનુકૂળ સુગુણ. પહેલું લક્ષણ ઉપશમ ભાવ, પ્રશમ ભાવ, એનું લક્ષણ આપ્યું છે. અપરાધીશું પણ વિચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. મારો અપરાધ જેણે કર્યો છે, મારા પ્રત્યે જેનો વ્યવહાર અનુકૂળ નથી, એવા જીવ માટે પણ પ્રતિકૂળ વિચાર ન કરવો, આ પહેલું લક્ષણ. જેણે મારું બગાડ્યું છે ને એનું પણ ખરાબ થાય એવો વિચાર ન કરવો, એનું નામ ઉપશમ ભાવ છે. અને આ ઉપશમ ભાવ એ સમ્યક દર્શનનું લક્ષણ છે. ઠીક કરતા જઈએ. ખાલી 5 જ વાના લખવાના છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક કે અનુકંપા 5 લખો અને બેસીને વિચારો અને રાઈટ રોંગ કરતા જાઓ. આપણે હોમવર્ક કરીએ. કેવું લાગે છે? અહીંયા બધા હા પાડો. હમણાં ચોપડી વેચાવું. આ 5 વાના લખી અને આખી ચોપડી ભરી દઈએ. આ 5 વાના લખ્યા હોય એક પાના ઉપર, બીજા પાના ઉપર, અને બાજુમાં ખાના હોય. રોજ રોજ એમાં રાઈટ અને રોંગ કરવાનું. જે દિવસ ઉપશમ ભાવ પૂર્વકનો ગયો હોય તો રાઈટ કરવાનું, બાકી રોંગ કરવાનું. 4 મહિનામાં કેટલા ભરાય? કેટલા ભરાય? આખી નોટ ભરાઈ જાય ને? ભરાઈ તો જાય, પણ શેનાથી? કેટલો વિશ્વાસ છે જોર ખરા. પાછો આનંદ બી છે. આમાં તો કોઈ રોજ કરે જ નહીં, પહેલેથી જ રોંગ કરી નાખે બધામાં, કારણ કે આપણાથી થવાનું નથી. ખરેખર કરવા જેવું છે. બીજી બધી જ પરીક્ષા લેવા કરતા, બીજી બધી જ ચોપડીઓ આજે કેટલી માળા ગણાઈને એની ચોપડી ભરવા કરતા, આજે કેટલી વખત પ્રશમ ભાવ રહ્યો એની ચોપડી ભરવા જેવી છે. એનો વિચાર કરવા જેવો છે. કરીએ. ખબર પડશે તમને કે આપણો પુરુષાર્થ કેટલો પાંગળો છે, આપણી ધર્મની સમજણ કેટલી નબળી છે, ધર્મનો ઉત્સાહ કેટલો નબળો છે. ખબર પડશે આનાથી. નહીં, ઉત્સાહ નથી આપણો. આમ મારી માળા ગણાય જાય એમાં મને ઉત્સાહ છે, મેં નિયમ લીધો છે, મેં બાધા લીધી છે, આટલી સામાયિક કરવાની છે, એ પૂરી કરવાનો મને ઉત્સાહ છે, પણ પ્રશમ ભાવ પેદા કરવો છે એનો ઉત્સાહ મારા જીવનમાં નથી છે. નહીં, ખરેખર કહું છું, હજી ધર્મનો પુરુષાર્થ જાગ્યો નથી. નહીં જાગ્યો. આ ધર્મનો પુરુષાર્થ છે. હું અભ્યાસ કરું, રોજ અભ્યાસ કરું. કેટલી મિનિટ, કેટલી મિનિટ, કેટલી મિનિટ. એક દિવસ આવે આખો દિવસ મારો સમભાવમાં ગયો છે, મારો પ્રશમ ભાવમાં ગયો છે, એનો ઉલ્લાસ હોય, અહીંયા એનો આનંદ હોય, એનો ઉત્સાહ હોય. આજે હું ધર્મની આરાધના કરીશ. પ્રશમ ભાવની આરાધના એ સમ્યક દર્શનની આરાધના છે, અને સમ્યક દર્શનની આરાધના એ જ ધર્મની આરાધના છે, એ જ આત્મકલ્યાણની ઉપાસના.
કઈ નહીં, સામાયિકમાં પ્રેક્ટિસ કરો કે આ સામાયિકમાં 2 ઘડી ક્ષમતામાં ગઈ. ક્ષમતા એટલે ગુસ્સો, હો, ખાલી ગુસ્સો નહીં સમજતા. હા, ગુસ્સો આવે એટલે ક્ષમતા નથી, બાકી બધું બરોબર. ફોનની રિંગ વાગે ને કોનું છે એમ વિચાર આવે ને તોય ક્ષમતા ભાંગી કહેવાય. હા, તમે એમ ક્ષમતાને બહુ સામાન્ય નહીં સમજતા. એમને એમ સમ્યક્તનું લક્ષણ નથી કાંઈ ક્ષમતા, એ ઉપશમ ભાવ. સંસારનો કોઈ ભાવ આવે એ ક્ષમતાનું ભંગ જ છે. અહીં બેસી ગયા તમે સામાયિક લઈને અને પછી ખબર પડી કે અહીંયા તડકો આવે છે, શું થાય? હે, કોની મમતાથી તમે જગ્યા બદલી? કોણ જોવે? કોના રાગથી? હવે એને ક્ષમતા કહેવાય? એને ઉપશમ કહેવાય? કેમ એવો સંકલ્પ ના કર્યો? નહીં, આટલો હે તમે રોજ અનુમોદના કરો ગુરુ ભગવંતોની, એમના પરિચય અને ઉપસર્ગ સહન કરવાની અનુમોદના કરો, તો આટલી એ અનુમોદના અહીંયા કહેવાય. એ 2 ઘડી બેસી રહે ને એને ખરી અનુમોદના કહેવાય. બોલવા ને એ તો ખુશામત કહેવાય, કરી બતાડો એ અનુમોદના કહેવાય. અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવી એ પ્રતિકૂળ. મારો અપરાધ જેણે કર્યો હોય, મારા સાથે પ્રતિકૂળ વ્યવહાર કર્યો હોય, મારી ભૂલ ન હોય છતાંય મારી સાથે વ્યવહાર કર્યો હોય, તો પણ એના માટે ચિત્તમાં નબળો વિકલ્પ ન જાગે. આ ઉપશમ ભાવ છે. કરશું અભ્યાસ? નહીં, અભ્યાસ કરવાનો છે. આની જ પ્રેક્ટિસ કરવાની છે. સતત આની માટે જ મથામણ કરવાની છે. તમે પૂજા કરો ત્યારે પણ, તમે માળા ગણો ત્યારે પણ, તમે સામાયિક કરો ત્યારે પણ, તમે તપશ્ચર્યા કરો ત્યારે પણ, તમે ગુરુ ભગવંતોની વ્યાવચ્ચ કરો ત્યારે પણ, પરમાત્માની ભક્તિ કરો, જે પણ કરો ત્યારે આને લક્ષ્યમાં રાખીને કરજો. મારો ઉપશમ ભાવ વધે, હું મારામાં ઉપશમ ભાવ પ્રગટે, વધે, સ્થિર થાય, એના માટે હું આ કરું. સંસાર માટે ખૂબ કર્યું, હવે ત્યાંથી પાછા ફરો. હવે એ ભાવમાંથી બહાર નીકળો. ખૂબ ધર્મ કર્યો છે પણ બધો જ સંસાર માટે કર્યો છે. આત્મા માટે ધર્મ થાય એને સમ્યક ધર્મ, એને શુદ્ધ ધર્મ કહેવાય. સંસાર માટે ધર્મ થાય એ અશુદ્ધ ધર્મ છે. આત્મા માટેનો ધર્મ આ છે. મારો ઉપશમ ભાવ કેટલો વધ્યો. બેલેન્સ શીટ તપાસવાની છે. બેલેન્સ શીટ તપાસવાની છે. કેટલો વિકાસ થાય લખજો તમારી જાતે ચોપડીમાં, નોંધ કરજો કેટલો વખત ક્ષમતામાં જાય છે. કોઈક મને આવીને કહી ગયું તમારા માટે આ કહે છે, અને મારા મનમાં કયા વિકલ્પ આવ્યા ને વિચારજો. બેસી જજો તટસ્થ થઈને. શું આવે છે મનમાં? ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, એના પ્રત્યે નફરત જાગે છે, એને સંભળાવી દેવાનું મન થાય છે, એને ગમે તેમ કરીને કહી દેવાનું મન થાય છે, ખુલાસાઓ કરવાનું મન થાય છે. સમજી લેજો હજી દૂર છીએ આપણે, હજી દૂર છે. ભલે ખુલાસો કરીએ પણ મનમાં ડંખ ન હોય, ભલે સ્પષ્ટતા કરીએ મનમાં દ્વેષ ન હોય, તિરસ્કાર ન હોય. એના માટે નબળો શબ્દ, અરે હું એને જાણું છું કેવો છે, નહીં, નહીં બોલવા. પ્રશંભાવ, સંવેગ, નિર્વાણાભિલાષા. સુરનર સુખ જે દુઃખ કરી લેખ હવે વંશે શિવ સુખ એક સુગુણ નર. દેવતાઓના હોય કે મનુષ્યના હોય, શ્રેષ્ઠ કોટીનું સુખ પણ જેને સુખ ન લાગે, જેમાં એની સુખ બુદ્ધિ ન હોય. મનહી મેં વૈરાગી, ભરતજી મનહી મેં વૈરાગી. બસ વૈરાગ્ય એટલે શું? સુખ બુદ્ધિની ગેરહાજરી, એનું નામ વૈરાગ્ય છે. તમારા ચિત્તમાંથી સંસારના પદાર્થો, સંસારની પરિસ્થિતિઓ, સંસારની વ્યક્તિઓ, સંસારના ભાવો, એમાંથી સુખની બુદ્ધિ નીકળી જાય, એનું નામ વૈરાગ્ય છે. આમાંથી મને સુખ મળે છે કે આમાંથી મને સુખ મળશે, આ બુદ્ધિ જ નીકળી જાય. બસ છે. આનું નામ વૈરાગ્ય છે. અને એ ભાવમાં ભરત જીવ્યા છે ને એટલે કેવળ જ્ઞાન થયું છે. આ રીતે વીંટી પડ્યાથી નથી થયું. ખાલી વીંટી પડવાથી થાય તો આપણે તો આખે આખા પડી જઈએ ઘણી વાર, કાંઈ નથી થતું. એમને ચક્રવર્તી પણામાં પણ સુખની બુદ્ધિ નહોતી.
એ એનાથી જ સાવધાન હતા. ક્યાંય મારા મનમાં સુખ બુદ્ધિ આવી જશે ને તો આસક્તિ જાગશે, તો એને રંગ રાગ પૂર્વક ભોગવવાનું મન થશે, વધુ મેળવવાનું, આપણને વધુ મેળવવાનું એટલા માટે મન થાય છે. એમાં સુખની બુદ્ધિ છે. તમારી સિક્યોરિટી એ તો બહાનું છે. સિક્યોરિટી એ તો બહાનું છે. સાહેબ અમારું ભવિષ્ય સિક્યોર થઈ જાય એટલે આટલા રૂપિયા જોઈએ ને તેટલા રૂપિયા જોઈએ. કામ લાગે છે? ઘણી વાર તમારું પુણ્ય ન હોય ને તો કરોડોનું બેંક બેલેન્સ કામ નથી આવતું, અને તમારું પુણ્ય હોય ને તો ગમે ત્યાંથી તમને સહાય આવીને ઊભી થઈ જાય છે ને તમે બચી જાઓ. સંસાર આખો પુણ્યના તાતણે લટકે છે. તમે તમારી સિક્યોરિટીનો વિચાર કરો છો ને એના જેવું અજ્ઞાન એક પણ નથી. ના, ન જ કરવો જોઈએ એમ નથી કહેતો, પણ ગાંડાની જેમ પાછળ પડી જવું, એની જેમ વધુ મેળવવાની ઈચ્છાને લાલસા તો જ જાગે જો એમાં સુખની બુદ્ધિ હોય તો. કેમ વારંવાર ગાડીઓ બદલવાનું મન થાય છે? કેમ વારંવાર મોબાઈલો બદલવાનું મન થાય છે? કેમ વારંવાર વસ્તુઓ બદલવાનું મન થાય? કેમ? સુખની બુદ્ધિ છે માટે. અને જ્યાં સુધી સુખ બુદ્ધિ છે ત્યાં સુધી સમ્યક નથી, સમ્યક દર્શન નથી. સુખ બુદ્ધિ નીકળી જાય એ સમ્યક દર્શનની નિશાની. નિર્વાણાભિલાષ સુરનર સુખ જે દુઃખ કરી લેખ હવે વંશે શિવ સુખ એક સુગુણ નર. બીજું લક્ષણ તે અંગી કરે સાર સંવેગ સુટેક સુગુણ નર. શ્રીજીન ભાષિત વચન વિચારી. જેમ જેમ વિચાર કરશો ને ખબર પડશે સંવેગનો ભાવ. સુચિરંપી તવો તવિયમ ચિન્નમ ચરણમ સુયંપી બહુપડિયમ. જૈન સંવેગ રસો તાતુસ ખંડણમ સબ્બમ સંવેગ રંગશાળા. સુચિરંપી તવો તવિયમ, ખૂબ લાંબા કાળ સુધી ખૂબ ઉગ્ર તપશ્ચર્યા આચરી હોય. ચિન્નમપી ચરણમ, ચારિત્રની આરાધના કરી હોય. સુયંપી બહુપડિયમ, ઘણું શ્રુત જ્ઞાન ભણ્યો હોય, આગમો મોઢે હોય. જૈન સંવેગ રસો, જો તમારા ચિત્તમાં સંસાર પ્રત્યેની સુખ બુદ્ધિ દૂર થઈ નથી, હજી જો મને અહીંયા પણ ભક્તોમાં સુખ દેખાતું હોય, મારા ઉપદેશમાં મને સુખ દેખાતું હોય, મારા પુણ્યમાં મને સુખ દેખાતું હોય, મારી ઈચ્છા પ્રમાણે કામ થતા હોય એમાં જો મને સુખ દેખાતું હોય, તો હું મારી આ બધી જ મહેનત, મારો આ બધો જ પુરુષાર્થ તુસ ખંડણમ સબ્બમ, ફોતરા ખાંડવાનો ધંધો છે. કોણ કહે છે આ? આ હું નથી કહેતો, સમ્યક રંગશાળાના રચયિતા મહાપુરુષ કે. તાતુસ ખંડણમ સબ્બમ, તે ભલે ગમે એટલી તપશ્ચર્યાઓ કરી હોય, તે ગમે તેવું ચારિત્ર આચર્યું હોય, તમે ગમે તેવું શ્રુત જ્ઞાન ભણ્યા હો, પણ બધું જ ફીફા ખાંડવાના ધંધા કર્યા છે. ફોતરાનું ફોતરા ખાંડ્યા છે તમે પુરુષાર્થ નથી કર્યો. સમ્યક ન જાગે. ધર્મ કરો અને સંસાર ખારો ન લાગે. ધર્મ કરો અને સંસાર છોડવા જેવો ન લાગે. ધર્મ કરો અને સંસાર ઉપરથી વૈરાગ્ય ન જાગે. તપનો પુરુષાર્થ કરો, ચારિત્રનો પુરુષાર્થ કરો, જ્ઞાનનો પુરુષાર્થ કરો. કેટલા પુરુષાર્થ કરીએ છીએ અને ચિત્તમાં મોક્ષનો અભિલાષ તીવ્ર ન બને. કેવી રીતે બન્યા? શક્ય જ કેવી રીતે? તુસખંડણમ સબ્બમ, બધું છોતરા ને ફોતરા ખાંડવાના ધંધા છે. તમારું કરેલું બધું જ નકામું. એક વાક્યમાં આપણી હવા કાઢી નાખી. મને શેમાં સુખ લાગે છે એ મારી પરીક્ષા છે, મારા તપની, મારી આરાધનાની, મારા પુરુષાર્થ. મને આ બધું ગમવા માંડે, વખાણ થાય ને ગલગલિયા થાય, આમ ટોળું ચાલતું હોય મારી પાછળ, તો એમ લાગે કે હા રાજા નીકળ્યો. શક્તિ પ્રદર્શનમાં જેને આનંદ આવતો હોય. ધર્મ ને લોઢાના ચણા ચાવવાની વાત કહી છે ભાઈ. આ છે લોઢાના ચણા. સંવેગ જાગે. સમ્યક દર્શન છે કે નહીં? મોક્ષનો અભિલાષ સતત એના મનમાં ઝંખના હોય. જે જગ્યાએ પૈસો બેઠો છે, જે જગ્યાએ સંસાર બેઠો છે ને, એ જગ્યાએ મોક્ષ બેસી જાય, એનું નામ સમ્યક દર્શન છે. ખસેડવા તૈયાર છો? ખસેડવા તૈયાર છો? આ જેમ પડીકા વેચાય છે એમાં સમ્યક દર્શન નહીં મળ્યો. તમે મારા અપાસરે આવશો ને તો તમારું સમ્યક દર્શન છે આવું કોઈ કહેતું હોય ને તો ભ્રમણામાં પડતા નહીં.
ક્યારેય પડતા નહીં. ત્યાં જશો તો મિથ્યાત્વી થઈ જશો. બોલવું બહુ સહેલું છે. સમ્યક દર્શન, આ શબ્દ જ નીકળે છે એ બતાડે છે કે હજી તમે મિથ્યાત્વના ભાવમાં છો. કોઈની નબળાઈ દેખાય ને એ જ મિથ્યાત્વ છે. નબળાઈ પ્રત્યે તિરસ્કાર જાગે એ મિથ્યાત્વ છે. નબળાઈ દેખાય અને કરુણા જાગે, એનું પણ હિત થાય એવી બુદ્ધિ જાગે ને એનું નામ સમ્યક દર્શન છે. હું તો શોધતો ફરું, શોધું, જાણું, પાકું કરું અને પ્રચાર કરું. આ સમ્યક દર્શન છે. આ પ્રભુનું શાસન છે. આ પ્રભુના શાસનના આરાધકના લક્ષણ છે. આ જ અહીંયા તો સંઘ છે ભાઈ. એકબીજાને ટેકો આપીને આગળ લાવે, એકબીજાની નબળાઈમાં પડખે ઊભા રહીને હૂંફવાળા બને, એનું નામ સંઘ છે. બીજાને તોડી પાડે, બીજાને ઉતારી પાડે, બીજાની નબળાઈનો પ્રચાર કરે, આ સંઘ નથી, આ શાસન નથી. આપણે સંઘની, શાસનની ગરિમાને લાંછન લગાડ્યું છે. આપણી પ્રવૃત્તિઓથી, આપણી ચેષ્ટાઓથી એની ગરિમાને હીણી બનાવી છે, એને ઝાંખપ લગાડી છે, એનું ગૌરવ હણ્યું છે. આપણે એકના પણ મનમાં બીજા પ્રત્યેનો દુર્ભાવ હોય ને એને મટાવવું જોઈએ, એની બદલે હું વધારી આપું છું. ન હોય તો જગાડી આપું છું. શું કરું છું? શાસન આ શીખવાડે છે. વેરભાવ મટાવવાનું શીખવાડે છે. તમારા મનમાંથી દુર્ભાવને ભૂસી નાખવાનું શીખવાડે છે કે દુર્ભાવ વધારવાનું, જગાડવાનું શીખવાડે છે? શું શીખવાડે છે? સાવધાન થઈ જજો. હું દાવો ન કરી શકું કે હું તમને સમ્યક દર્શન આપીશ. આ દાવો જ ખોટો છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જ, પોતાના પુરુષાર્થના બળથી જ સમ્યક દર્શન પામશે. હું નિમિત્ત કદાચ બની જઈશ. અરે નિમિત્ત તો કોઈ પણ બની જાય ભાઈ. નયસારને શું નિમિત્ત મળી ગયું? ખાલી મુનિને માર્ગ બતાડ્યો અને એમણે નવકાર આપ્યો અને સમ્યક દર્શનનું સ્પર્શ થઈ. પેલા ધનસાર્થવાને ઘી ઓરાવતા ઓરાવતા સમ્યક દર્શન થઈ ગયું. ક્યાં, ક્યારે, કયા સ્વરૂપમાં, કયા સંજોગોમાં થઈ જશે, કોને થઈ જશે ખબર નથી ભાઈ. કોઈના નિર્ણાયક ન બનવું, મારી પોતાની પરીક્ષા કરવી ને, એનું નામ આરાધના છે, એનું નામ પુરુષાર્થ. નિર્વેદ ત્રીજું લક્ષણ છે. નારક ચારક સમભવ ઉભગ્યો, તારક જાણીને ધર્મ સુગુણ નર. નારક ચારક ભવ સમ ઉભગ્યો. સંસાર કેવો લાગે? જાણે કેદખાનામાં પડ્યો હોઉં, બેડીને બંધનમાં પડ્યો હોઉં, જે તડપતો હોય એમાંથી છૂટવા માટે, એનું નામ નિર્વેદ છે. અંદર રોજ ઉઠીને થાય, આજનો એ દિવસ બને કે હું નીકળી ગયો હોઉં. રાત સુવે ને ત્યાં વિચારે કાલનો એવો ધન્ય દિવસ ઉગે કે મારા જીવનમાં ચારિત્રનો ઉદય આવે, મારા જીવનમાં ધર્મનો ઉદય આવે, મારા જીવનમાં પુરુષાર્થનો ઉદય આવે. આ સંસાર છોડવા તરફ, ધર્મ એટલે શું? સંસાર છોડવા તરફ આગળ વધવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ. ઉદય ધર્મ. સતત સંસારથી છૂટવાની મથામણ જ ધર્મ. એ સંસારમાં રહ્યો પણ સંસાર છોડવાની પ્રવૃત્તિ કરતો હોય. બંધાવાની ન કરે, વધારવાની ન કરે, ઘટાડવાની મહેનત, એનું નામ ધર્મ છે. જે સંસારથી છોડાવે એનું નામ ધર્મ છે. જે સંસારથી મુક્ત કરે, જે સંસાર ભાવોથી મુક્ત કરે, એનું નામ ધર્મ છે. નિર્વેદ, નિર્વેદ જાગે. નારક ચારક સમભવ ઉભગ્યો, તારક જાણીને ધર્મ. ધર્મ સમજાયો હોય, હૈયે બેઠો હોય, ઉપકાર વસે આ પરમાત્માનો કેવો પ્રચંડ પુરુષાર્થ કરીને એમણે આપણી આગળ આપણા કલ્યાણના દરવાજા ખુલ્લા મૂક્યા છે. આપણી આગળ કલ્યાણનો પંથ ખુલ્લો મૂક્યો છે. આપણા માટે બધું જ સુલભ કરી આપ્યું છે. ઉપકાર માને કેવો ઉપકાર! નિર્વેદ જાગે. આ રહેવા જેવું નથી, અહીં પડ્યા રહેવા જેવું નથી. રોજની છટપટાહટ હોય. ક્યારે ધન ધન દે તે દિન મુझ ક્યારે હોશે, હું પાળીશ સંયમ સુધોજી.
શ્રાવકની રોજની ભાવના, રોજના પરિણામ હોય. એકાદ વખત બેસો છો 5 મિનિટ? આ ભાવ માટે બેસો છો ખરા? બેસો છો? આ કરવા જેવું નથી. હું કરું છું એ કરવું પડે છે, પણ કરવા જેવું આ નથી. આ તો છોડવા જેવું જ છે એવું મનમાં આવે છે રોજ. એને ટકાવવાની મહેનત નથી કરતા કે ટકતું નથી? મહેનત કરો છો? ક્યારે મહેનત કરી છે? એ ભાવને પકડી રાખવાની મહેનત કરી છે? એટલે સામાયિક કહ્યું છું, એટલે પૂજા કરવા આવવાનું કહ્યું છું, એટલે માળા પકડીને બેસાડ્યા. એ 10 મિનિટ તો એ ભાવમાં રહે, 2 ઘડી તો એ ભાવમાં રહે, 5 કલાક તો દેરાસરમાં એ ભાવમાં રહે. પણ આપણે તો ત્યાંથી તિલાંજલિ આપી. આપણે તો હંમેશા ઉતાવળમાં જ રહીએ. બીજા એકે ભાવમાં રહેતા જ નથી. ઉતાવળ, બધે જ ઉતાવળ. જ્યાં જાઓ ત્યાં ઉતાવળ હોય. ધીરજ નહીં, શાંતિ નહીં, કશું જ નહીં. ફરીવાર કહું છું, આ બદલવાની મહેનત કરો ભાઈ. આને માટે મહેનત કરો. તો જ તમારી સામાયિક ને તમારો ધર્મ બધું જ લેખે લાગે. નિર્વેદનો ભાવ પુષ્ટ થવો જોઈએ. રોજ બેસો તો થશે ભાઈ. રોજ બેસો, વિચારશો, તમારી જાતને કહો કે આ ખોટું છે. તમારો દીકરો આખો દિવસ મોબાઈલ જોતો હોય, તમે શું કહો એને? બીજો લાવી આપો? હે નહીં? છોડાવી દો. શું કહો? શું એને કહો તો ખરા. શું કહો? એનું હિત શું છે બતાડો ભાઈ. આખો દિવસ આ સારું નથી. હા, થોડી વાર બરાબર છે, પણ આખો દિવસ આ ખોટું છે. સતત તમે એને કહો. અને કયા ભાવથી કહો? છૂટે એટલા માટે કહો. તમારી જાતને કોઈ દિવસ કીધું? કોઈ દિવસ તમારી જાતને કીધું ભાઈ આ ખોટું છે, આ ખોટું છે, આ છોડવા જેવું છે? તમને એમ છે કે દીકરો જ માનશે, તમે તો માનવાના જ નહીં. કેટલી અદ્ભુત પ્રક્રિયા બતાડી છે મહાપુરુષોએ. હે, બેસો થોડી વાર, આત્મસંવેદન કરો થોડી વાર, પોતાની જાતની સાથે સંવાદ કરો થોડી વાર. કહો સાચું શું છે, ખોટું શું છે, એના હૈયે ઠસાવવું પડશે. તમારે જ તમારા મનમાં અંદર ઊંડે ઉતારવું પડશે કે હું જે કરી રહ્યો છું એ ખોટું છે. છોડ એમને એમ નહીં છૂટે, એમને એમ નહીં છૂટે. તમે બીજો નથી લાવી આપતા. છોકરાને બીજો મોબાઈલ નથી લાવી આપતા. કેમ? તમને ખબર છે આટલામાં જો આનાથી સચવાતું નથી તો બીજું આવશે તો શું થશે? એમ તમારા મનને પણ વધુ નિમિત્તો નહીં આપો. તમારા મનને વધુ એ રસ્તે નહીં વાળો, એને રોકો. નિર્વેદનો ભાવ અનુભવવાનો છે ભાઈ. ભવાદ ઉદ્વેજનમ, ભાવથી ઉદ્વેગ જાગે. અનુકંપા, ધર્મ થકી કર્મ થકી દુખિયાની જે દયાની, દ્રવ્ય થકી દુખિયાની જે દયા, ધર્મ હીણાની રે ભાવ. કોઈ સાધન સામગ્રીથી દુખી છે એની દ્રવ્ય દયા, અને કોઈ ધર્મથી હીન છે એની ભાવ દયા. સાધન સામગ્રી હોવા છતાં ધર્મ નથી કરતો, ધર્મ પ્રત્યે રુચિ નથી જાગતી, એની ભાવ દયા. આ પણ અનુકંપા છે. અને જે કર્મના લીધે દુખી છે, કર્મના કારણે સાધનો એની પાસે નથી, સંસારમાં સંઘર્ષ કરે છે, એની દ્રવ્ય દયા. આ અનુકંપા છે. જાગવી જોઈએ. કોઈના પણ દુઃખને જોઈને સંવેદન જાગે, એનું નામ અનુકંપા છે. અને એને સમ્યક્તનું લક્ષણ કહ્યું છે. અને આસ્તિક્ય, 5મું લક્ષણ, તદેવ નિશંકમ, તદેવ નિસંકમ જમ જીણેય પવેયમ. પરમાત્માએ જે કહ્યું છે એ જ તથ્ય છે, એ જ સત્ય છે. એ ક્યારેય પોતાના પક્ષે રહેલા દોષનો બચાવ ન કરે. પરમાત્માના વચન પ્રત્યેની શ્રદ્ધા, એની નિશાની શું? તમારી શ્રદ્ધા દ્રઢ છે, તમે માનો છો કે પરમાત્માએ જે કહ્યું છે એ જ સાચું છે. એનું ફળ શું? તમને તમારા દોષો ઢાંકવાનું મન ન થાય ને, એનું ફળ છે. મારા દોષો હોય તો ઢાંકવાનું મન ન થાય, બીજાના દોષો હોય તો જોવાનું મન ન થાય. એનું નામ પરમાત્માના વચનની શ્રદ્ધા છે.
અહીં ઊંધું જ ચાલે. મારું હોય તો ઢાંકવાનું અને બીજાનું હોય તો પ્રચાર કરવા. જ્યાં સુધી આ છે શ્રદ્ધા શબ્દ વાપરતા જ નહીં. શ્રદ્ધા જેવો ભવ્ય શબ્દ એક પણ આસ્તિક્ય. તમારી શ્રદ્ધા ખોટું છે, ખોટું જ છે, બીજામાં નથી જોવાનું. નહીં, બીજા પ્રત્યે તો હમણાં કીધું ધર્મહીણાની રે ભાવ, એની તો કરુણા કરવાની છે, એની અનુકંપા કરવાની છે, એના માટે પ્રાર્થના કરવાની છે કે એનામાં પણ સદબુદ્ધિ આવે. સબકો સન્મતિ દે ભગવાન. આ આસ્તિક્ય છે. અરે અનુકંપા છે. અરે ભાઈ, એને ધર્મ નથી મળ્યો, એ ધર્મ સમજતો નથી. મળ્યો છે છતાં એને રુચિ નથી, એનો ભાવ નથી, એના પરિણામ નથી. એને પ્રભુ એને પણ સદબુદ્ધિ આપશે. અને મારા દોષ હોય થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણ રે. ચેતન જ્ઞાન અજવાળીએ અમૃતવેલની સજ્જા. થોડલો પણ ગુણ પરતણો, બીજાનો નાનકડો ગુણ દેખાય, હરખ હરખ ઉભરાય. કેટલું સરસ આ જીવ, કેટલું સરસ કરે છે. એક પણ દોષ ન દેખાય, કઈ જ નબળાઈ ન દેખાય. એની જે સારપ દેખાય એનો હરખ એના હૈયામાં હોય, અને પોતાનું એક અવગુણ દેખાય ને ત્યાં સાવધ થઈ જાય. આટલો જ નાનકડો સફેદ ડાઘો થયો, શું થાય? એને મોટો થવા દો, ત્યાં જ ગભરાઈ જાય. શું હશે? ઈલાજ કરો, દોડે, આ ડોક્ટર તે ડોક્ટર, ફલાણું ઢીકણું, બધા ઈલાજ કરે. બસ એમ પોતાનો એક દોષ જુએ. નિર્ગુણ નિજ આત્મા જાણ રે. પોતાના આત્માને જાણે બહુ મોટો અપરાધ હોય એટલો સાવધ થઈ જાય. આ છે શ્રદ્ધા પ્રભુ વચનની, અને આ સમ્યક દર્શનના 5 લક્ષણો છે. આગળ ધર્મનો સ્વીકાર કરવાનો છે, એનું વિશે શું રૂપતે અગ્રાધિકાર.